ધોરાજી શહેરના તૂટી ગયેલા અને ખાડા ખબડાવાળા રસ્તાઓની અંદર પેચવર્ક ડામરકામ કરવાને બદલે તંત્ર દ્વારા માટી નાખી અને ખાડાઓ પૂરવામાં આવ્યા છે, જેને લીધે લોકોની હાલાકી ઘટવાને બદલે લોકોની હાલાકી વધી રહી છે। વરસાદ હોય ત્યારે આ જ વસ્તુ કાદવ કીચડમાં ફેરવાઈ જાય છે અને જ્યારે વરસાદ ન હોય ત્યારે ધૂળની ડમરીઓ ઉડે છે અને લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક નીવડે છે। જે મોરમ ટાચ નાખવામાં આવી છે તેમાં મોટા પથ્થરો હોવાને કારણે મોટરસાયકલ, નાના વાહનો અને મોટા વાહનોને પણ ક્યારેક અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતિ થઈ છે અને તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી છે એ આંખો બંધ કરીને કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે। રસ્તા રિપેર કરવા માટે ખાડાઓ પૂરી અને ડામરનું પેચવર્ક કરી અને માથે ડામર પાથરી અને ખાડાઓ પૂરવા જોઈએ એવી અમારી માંગણી છે। ત્યારે જમનાવાડ રોડ ઉપર એવી ખરાબ પરિસ્થિતિ છે, એની કોઈ સીમા નથી। વરસાદ ચાલુ હતો તો ખાડા હતા, ખાડામાં એને મેટલ નાખી અને ડસ્ટ નાખીને અત્યારે ખરાબ પરિસ્થિતિ કરી નાખી છે, જેને કારણે લોકો અસહ્ય લોકો પડી જાય છે, સ્લીપ મારી જાય ગાડીઓ। અત્યારે કાંકરા નાખ્યા છે, એને હિસાબે વાહનો નીકળે તો સ્લીપ મારી જાય, નાના બાળકોને હાલવામાં મુશ્કેલી પડે, અસહ્ય ધૂળ ઉડે છે, જેના કારણે રહેવામાં પણ મુશ્કેલી પડે છે જમનાવડ રોડ ઉપર। સરકારને વિનંતી કરીએ કે ભાઈ તમે કામ કરો તો સારું કરો। આ સફેદ કપડામાં કાળા ડાઘ પડી જાય એના જેવી પોઝિશન છે। ડાંબર રોડ છે તો એમાં તમે ડાંબર રોડ કરો, બાકી મેટલ નાખો તો એમાં તો શું કાળા પેનમાં સફેદ થીકડા મેરા જેવી વાત છે। ધોરાજી શહેરના રોડ રસ્તાઓમાં ડામર પેચવર્ક કરવાને બદલે માટી અને પથ્થર નાખવાને બદલે માત્ર પથ્થરો ખાડામાં નાખવામાં આવેલ છે, જેનાથી લોકોને વાહન ચલાવવામાં અત્યંત હાલાકી ભોગવવી પડે છે। આ કાંકરાઓને કારણે હેન્ડલ ફગી જાય છે, જેના કારણે અકસ્માતો થાય છે, તેમજ આ કાંકરાઓના કારણે વાહનોમાં પંચરો થાય છે। ટ્રકમાં ચાલવાથી પથ્થરો છટકીને લોકોને ઈજા થાય છે। જ્યારે વરસાદ ન હોય ત્યારે ખૂબ જ ધૂળ ઉડે છે અને વાહનો ચાલવાથી જે ખાડામાં પથ્થરો નાખ્યા એ પથ્થરો તો ખાડાની બહાર છે, એટલે આ પથ્થરો નાખવાથી લોકોની સુવિધા વધવાને બદલે લોકોની દુવિધા વધી છે। ધોરાજી શહેરની જનતાની સોપારી આ તંત્ર, નિંભર તંત્ર, ભ્રષ્ટ અધિકારીઓ અને આરએનબીના અધિકારીઓ અને નેતાઓએ સોપારી લીધી હોય એવી હાલત છે। ધોરાજી શહેરનો નાગરિક બહાર નીકળ્યા પછી ઘરે પાછો પહોંચશે કે નહીં એની કોઈ નક્કી નથી। શું કહેવા સરકારને? આ નિંભર તંત્રમાં જો માણસાઈ જરા પણ બચી હોય, આ ભ્રષ્ટ નેતાઓ અને આ ભ્રષ્ટ અધિકારીઓમાં જો માનવતાનો એક અંશ પણ બાકી હોય તો લાખો રૂપિયાના પગાર લેતા લોકોને હું વિનંતી કરું છું કે ચાલવા લાયક રસ્તો તો આપો। અમે નથી કહેતા એક્સપ્રેસ વે બનાવો, પણ લોકો વાહન ચલાવી શકે, રાહદારી ચાલી શકે અને સાયકલ તો કોઈ પણ સંજોગોમાં ચાલી શકે એવી રસ્તા ઉપર સ્થિતિ નથી।